રાજકોટ ગ્રામ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયા અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધરા વચ્ચે જે બબાલથી હતી વિવાદ વકર્યો હતો, જેમાં જયંતિ સરધરાએ પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આરોપ કર્યા હતા કે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તેમને મારવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમના લમણે બંદૂક પણ રાખવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ રાજકોટ ગ્રામ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો અંતર્ગત ગુનો પણ નોંધાયો હતો. જે આ મામલાને લઈને હવે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે એક્શન મોડમાં જોવા મળ્યા છે અને સંજય પાદરિયાને આ ઘટના બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પટેલ સમાજની બે મહત્વની સંસ્થા જેમાં સરદાર ધામ અને ખોડલધામ, તેનો વિવાદ હવે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. જેમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધરા ઉપર હુમલાની ઘટના સામે આવ્યા બાદ આ મામલો ગરમાયો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં એક પ્રસંગ દરમિયાન ખોડલધામ સાથે સંકળાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાએ જે રીતે હાલ જયંતિ સરધરા જે હાલમાં સરદાર ધામના ઉપપ્રમુખ છે તે ઊભા હતા અને દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે. બોલાચાલી થયા બાદ ઉગ્ર માથાકૂટ થાય છે અને સામસામે મારામારી ઉપર બંને લોકો ઉતરી જાય છે. આ વિવાદ વધુ વકરે છે. ત્યારબાદ આ ઘટનામાં સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જોકે આ ઘટનાને લઈને જે જયંતિ સરધરા છે તેમના દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને માર્યો હતો. એટલું જ નહીં, તેમના લમડે બંદૂક પણ રાખી હોવાના આરોપો જયંતિ સરધરા દ્વારા કરવામાં આવ્યા હતા. આના જ કારણે વિવાદ વકર્યો હતો. જણાવી દઈએ કે જયંતિ સરધરા છે તે પૂર્વ કોર્પોરેટર પણ ભારતીય જનતા પાર્ટીના રહી ચૂક્યા છે. તે એક જાણીતા ઉદ્યોગપતિ છે અને સાથે તેઓ સરદાર ધામના ઉપપ્રમુખ પણ છે. તેમના આ પ્રકારના નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું હતું. આટલું જ નહીં, સરદાર ધામના જે અગ્રણીઓ હતા તેમનું પણ નિવેદન સામે આવ્યું હતું અને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી. જોકે આ મામલાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય ખાતે સંજય પાદરિયા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની સામે હત્યાના પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ દ્વારા પણ આ મામલે મોટું એક્શન લેવામાં આવ્યું છે અને સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે હાલ મામલાને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે. પરંતુ આજે સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે આ બંને સંસ્થાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે સરદાર ધામમાં થોડાક જ સમય પહેલા જયંતિ સરધરા જોડાયા હતા અને તેઓ ખોડલધામના જે દાતાઓ હતા તેમને સરદાર ધામ તરફ વાળી રહ્યા હતા. તેના જ કારણે આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને આને જ લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ આ ઘટના બન્યા બાદ હવે પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે અને જે બે સંસ્થાઓ સામે આવી છે, જે વર્ચસ્વની લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તેના કારણે વિવાદ વકર્યો છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર